નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી યાત્રિકો ફસાયા। પાટણ જિલ્લાના હારીજ અને ચાણસ્મા તાલુકાના 24થી વધુ પર્યટકો ફસાયા। હારીજના પરિવારના સદસ્ય સાથે ટૂર સંચાલકની ટેલિફોનિક થઈ વાત। સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું કે બધા પર્યટકો ગંગોત્રી ખાતે સુરક્ષિત છે, પરંતુ પરિવારના સદસ્યો સાથે હજુ સુધી પર્યટકો સાથે કોઈ સંપર્ક થયો નથી। પરિવારના સદસ્યો હજુ પણ ચિંતિત। રિપોર્ટર વિશાલ જયસ્વાલ, પાટણ। શું નામ તમારું? પ્રવીણભાઈ રાવલ। શું સમગ્ર ઘટના શું હતી? મારા મમ્મી પપ્પાને લોકો 4 જણ યાત્રાએ ગયેલ છે અને કાલ બપોરથી એમનો કોઈ સંપર્ક થતો નથી। આ કુટુંબ પરિવાર આખો બધા ત્યાં છે, બરોબર। કેટલા લોકો ગયેલા છે? 20 થી 21 લોકો ગયેલ છે। લાસ્ટ કોન્ટેક્ટ ક્યારે થયેલો? અને ગઈકાલ બપોરે 1 વાગ્યા પછી। આપની શું માગણી છે તંત્ર પાસે? તંત્રને એટલે માગણી છે કે ઝડપી બધાની બચાવ કામગીરી કરે અને લોકોને સંપર્ક કરાવે।